કવિ કાગ એમ લખે છે કે આ જગતમાં દીકરો ગમે એવડો મોટો થઈ જાય તો એ બાપનો બાપ ન બની શકે, પણ દીકરી જો થોડી મોટી થઈ જાય તો બાપની માતા બની જતી હોય છે સાહેબ, બાપની માતા બની જતી હોય છે। દીકરી બાપને રોકી શકે છે, દીકરી બાપને ટોકી શકે છે, પણ પાછું વળી અને દીકરીને બાપ પ્રશ્ન નથી કરી શકતો। અને મારે તમને વાત કરવી છે કે આ દેશની દીકરી કેવી હોય અને આ દેશની દીકરીનું સમર્પણ કેવું હોય। આપણે ત્યાં એક પ્રસંગ છે કે જયારે કન્યા વિદાય થાય ત્યારે બે હાથ કંકુ વાળા કરી અને બાપની દિવાલે થાપા ચોડતી જાય છે। ઘણા માણસો પ્રશ્ન કરે કે આ દીકરી બે હાથ કંકુ વાળા કરી અને બાપની દિવાલે શું કામ થાપા ચોડતી જાય છે? વિદાય લેતી દીકરી છે બાપને એમ સંકેતમાં કહેતી જાય છે કે બાપુ તારે 3 દીકરા છે અને ચોથી હું દીકરી છું, તારી પાસે કરોડોની સંપત્તિ છે, પણ ઈ સંપત્તિના હરખા ભાગ જો પાડવામાં આવે તો ચોથા ભાગની વારસદાર હું પણ થઈ જાઉં। પણ ભારત વર્ષમાં કોઈ એવી દીકરી નથી જન્મી કે બાપની સંપત્તિ સામે નજર કરે। અને બાપુ સંપત્તિનો ભાગ ન જોતો હોય ને તો સ્ટેપ ઉપર સહી કરવી પડે અને અંગૂઠાના નિશાન આપવા પડે, પણ એ બાપુ તારી આ કરોડોની સંપત્તિ મૂકી અને હું હાહરવેલના પગથિયા ચડવા માટે જાઉં છું, પણ એક કાગળના ટુકડા ઉપર અંગૂઠાનું નિશાન કે સહી નહીં, પણ આજ મારા 10 આંગળીઓની નિશાન તારી ભીત ઉપર મૂકતી જાઉં છું કે તારું ખોરડું રે ત્યાં સુધી તારી સંપત્તિ ઉપર કોઈ દિવસ નજર નહીં કરું। સાહેબ એનું નામ તો દીકરી કહેવાય।